સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડીઓનો મામલો સામે આવ્યો છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાઈ છે। હિંમતનગરમાં ધામા નાખવામાં આવ્યા છે। બીઝેડ કૌભાંડની તપાસ માટે સીઆઈડીના હિંમતનગરમાં ધામા, શહેરના મહાવીરનગર વિસ્તારમાં સીઆઈડી દ્વારા તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સૂર્યોદય સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરે જઈને સીઆઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। બીઝેડના એજન્ટ ધવલ પટેલના માતા અને ભાભીના નિવેદનો લેવામાં આવ્યા છે। ધવલ પટેલના પિતા અને ભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વિગતો સામે આવી છે। તો હાલ આ મામલે તપાસ છે તે યથાવત કરવામાં આવી છે। તપાસમાં ગયેલી ટીમને માત્ર સાસુ અને પુત્રવધુ જ ઘરે મળ્યા હતા, જેમાં સીઆઈડીએ ધવલ પટેલની વિગતો મેળવવા માટે પડોશીઓની પૂછપરછ હાથ ધરી હતી। તો કેટલાક રોકાણકારોના પણ સીઆઈડીની ટીમ દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા।